એટલે બસ વાંચવાનો ક્રમ રાખો, જ્યાં જે પ્રકારથી તમે કરતા હો સેવા એ પ્રકારની પુસ્તક લઈ આવીને વાંચો, જેથી તિથિનું આપણને જ્ઞાન થાય કે આજે કઈ તિથિ છે અને આ તિથિએ કયા વસ્ત્ર શૃંગાર આવે અને આજે આ ઉત્સવ છે તો એનો ક્રમ શું હોય એ પ્રકારમાં લખેલું હોય. એ હવેલીનો પ્રકાર પ્રાય છપાયેલો હોય પુસ્તકમાં, પણ આપણે કદાચ બધું ન કરી શકતા પણ વાંચો, વાંચવાથી ઈચ્છા થશે કરવાની. હવેલીમાં જઈએ ને દર્શન કરવા તો હવેલી કઈ તમારી સેવા છોડાવવા માટે નથી, પણ ત્યાં દર્શન કરીને એમ થાય કે આવા ઠાકોરજી મારા ઘરે બિરાજતા હોય તો કેવો આનંદ આવે, આવા વસ્ત્ર શૃંગાર હું ઠાકોરજીને ધરાવી શકું તો કેવો આનંદ આવે, આવા મનોરંજન જો હું મારા પ્રભુના કરી શકું તો કેવો આનંદ. જ્યાંથી તમને તમારા ઠાકોરજીની સેવા કરવાની પ્રેરણા મળે એનું નામ હવેલી. કે ત્યાં આવી, કારણ કે જયારે નંદાલયમાં ગોપીઓ જતી ને અને ત્યાં યશોદાજીને લાલ લડાવતા જોતી, ત્યારે એ યશોદાજીને લાલ લડાવતા જોતા જોતા ગોપીઓના મનમાં મનોરથ થતો કે આવું યશોદાજી જેવું સુખ અમને ક્યારે મળે, અમારા ઘરે આવો લાલન ક્યારે પધારે. ધર્મ હી તે પાયો યહ ધન, ધર્મ હી તે પાયો નીકે રાખ યશોદા મૈયા, નારાયણ બ્રજ આયો અને જા ધન તે ગોકુલ સુખ લઈયત સગરે કાજ સવારે. એવું ધન, આવું પ્રભુનું સુખ અમને ક્યારે મળે, આવો ભાવ થાય, આવી તત્પરતા. અને એટલા માટે બધા જેવું ન કરી શકે, પણ એનાથી નિરાશ પણ નહીં. જો ઘણી વાર ઘણાની કોઈ બહુ મોટી સેવા જોઈ આવીએ ને તો ગભરાઈ જઈએ, ઓહો આવું તો આપણાથી ના થાય, અને એમ કરીને મિશ્રી ધરવાનું મૂકી દઈએ. કોઈનું મોટું જોઈ તમારું નાનું મૂકી ન દેતા. એ તો ઘણી વાર એવું થાય, ઘણા લોકો એટલું મોટું વિચારી લે, પછી એમ કે એક માળા કરવાથી શું થાય તો એક માળા મૂકી દે. અરે ના, આ એક માળા ફેરવતા ફેરવતા ક્યારેક પાઠ કરવાની ઈચ્છા થશે, પાઠ કરતા કરતા ક્યારેક સેવા પધરાવવાની ઈચ્છા થશે, અને સેવા કરતા કરતા ક્યારેક સમર્પિત લેવાની ઈચ્છા થશે. અને એટલા માટે કોઈનું મોટું જોઈ પોતાનું નાનું મૂકી દીધું. શરૂઆત કર, નાનું પણ એની શરૂઆત છે. હરિરાય મહાપ્રભુજી મૂળ વિષય પર આવું તમે મને યાદ અપાવતા રહેજો વચ્ચે વચ્ચે કે શિક્ષાપત્ર પર આપણે કરવાનું, અને 41 શિક્ષાપત્રો 7 દિવસમાં પૂરા કરવાના, એટલે એ તો આપણે કરવા જ છે. તો શ્રી હરિરાય મહાપ્રભુજી દર્શન કરતા કરતા શૃંગારના અને શ્રી ઠાકોરજીએ શ્રી કંઠમાં અને વક્ષસ્થળ સુધી એ વાઘનખ બિરાજે. વાઘનખ વાંકો હોય અને એના અનેક ભાવ ગોપેશ્વરજી કયા. એક તો વાંકો છે એટલે કે આ જીવ કેવા છે કે કુવામાં પડેલા ઊંધા ગાગર જેવા છે. જયારે જલ ભરવા જાય ને પનિહારીઓ, અને જો પેલો ગાગર હોય આ માટલું હોય કુવામાં પડી જાય ઊંધું, પછી એને કાઢવું બહુ અઘરું, એટલે પેલું બિલાડી જેવું એક પેલું સાધન આવે ને બિલાડી કહેવાય, કાંટા હોય એમાં, એટલે એ નાખે અને પછી નાખે અને એમાંથી પેલી ગાગર બહાર કાઢે. એમ આ આપણે બધા જે બધા જીવો છે સંસારમાં પડેલા ઊંધા ઘડા જેવા છે. એટલે ઠાકોરજી આ વાઘનખ વાંકો રાખે છે એ એટલા માટે કે ભવસાગરમાં જે ઊંધો પડ્યો છે ને એને બહાર કાઢવા માટે. તમે એના દર્શન કરો ને તો ઠાકોરજી તમને ભવસાગર પાર ઉતારી. બીજો એક ભાવ એ બતાવ્યો કે ઠાકોરજી વાંકો વાઘનખ ધારણ કરી સંકેત કરે છે કે હું પણ ત્રિભંગી લાલ છું. જેમાં મારો વાઘનખ વાંકો છે હું વાંકો છું. પ્રભુનું નામ છે ત્રિભંગી, એટલે 3 જગ્યાએથી પ્રભુના શ્રીઅંગમાં ભંગ છે. ચરણથી વાંકા, કટીથી કમરથી વાંકા, અને ગ્રીવા એટલે ગળાથી વાંકા, વામ બાહુ કૃત બામ કપોલો. આમ 3 જગ્યાએથી પ્રભુ વાંકા. આમ અમારા ભક્તોએ તો એમ જ કીધું ગિરધર સબહી અંકો બાંકો. એ તો ત્રણેય નહીં કે આપ તો બધી રીતે વાંકા છો, બોલવામાં વાંકા, ચાલવામાં વાંકા, લીલામાં વાંકા, નામથી વાંકા, આપ તો બધી રીતે વાંકા છો. પણ ત્રિભંગી હું વાંકો છું. એક અર્થ એમ કર્યો કે જ્યારે આ વાઘનખ ઠાકોરજી કેમ ધારણ કરે છે તો કે જ્યારે ભક્તોના મનોરથો પૂરા કરવા કોઈ વ્રજભક્તને ત્યાં ઠાકોરજી પધારે, ત્યારે એ વ્રજભક્તોને ડર લાગે છે કે પ્રભુ કૃપા કરવા માટે મારા ઘરે તો પધાર્યા, પણ કોઈ સંસારી જીવ ના આવી જાય. તો એ ડરને દૂર કરવા માટે પ્રભુ જ્યારે અંદર પધારતા હોય ત્યારે એમના વાઘનખમાંથી નરસિંહ પ્રગટ થાય, સિંહ પ્રગટ થાય, અને દ્વાર ઉપર દ્વારપાલ બને. અને એટલા માટે કોઈ લૌકિક કે આસુરી વ્યક્તિ આવ્યો હોય એ સિંહ જોઈને ભાગી જાય, એટલે અંદર પ્રવેશ ન કરે અને વ્રજભક્તો નિર્ભય થઈને લીલા કરી. એનો એક ભાવ એ બતાવ્યો. બીજો એક ભાવ એ બતાવ્યો કે ઠાકોરજીની પરમ નિકુંજમાં અનેક જીવો ઠાકોરજીના શરણે આવે.
ઠાકોરજી ઊંચો હાથ કરીને એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. અને શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી જ્યારે જીવોને બોલાવે છે, ત્યારે કેટલાક અનધિકારી જીવો પણ આવી જાય છે. ત્યારે પ્રભુના એ વાઘ નખમાંથી નરસિંહજીનું પ્રાગટ્ય થાય છે. અને નરસિંહજી ઠાકોરજીના દ્વારપાલ બનીને બેસે છે. અને દ્વારપાલ બને અને નિકુંજની અંદર જે અધિકારી જીવો છે એમને પ્રવેશ આપે છે અને અનધિકારી જીવોને બહાર કાઢે છે. એ વાઘનખ સાક્ષાત નરસિંહજીનું સ્વરૂપ એમ. અને એટલા માટે પ્રભુના દર્શન કરો ને ત્યારે એક એક શૃંગારના દર્શન કરો, એક એક શ્રીઅંગના દર્શન કરવા. દ્વાદશ અંગ પ્રભુના કયા છે? ચણસ્પર્શ પણ કરીએ ને ત્યારે સ્પર્શ તો પછી કરીએ, પહેલા 10 નખચંદ્રના દર્શન કરવા. કારણ કે 10 નખચંદ્ર પણ 10 પ્રકારની ભક્તિના દાતા છે. તમે ખાલી દૂરથી જેમ હવેલીમાં દર્શન કરવા ગયા તો સ્પર્શ નથી કરી શકતા, પણ પ્રભુના 10 નખચંદ્રના દર્શન કરો ને તો 10 પ્રકારની ભક્તિનું દાન ઠાકોરજી તમને કરે. અને પછી સ્પર્શની વાત, એમાં પણ આપણે વિવેક બતાવીએ છીએ. પેલા ડાબો, પછી જમણો, પછી ડાબો. પેલા પુષ્ટિમાં હતા, મર્યાદામાં આવ્યા, ફરી પુષ્ટિમાં પ્રભુએ અંગીકાર કર્યો. અને પછી નેત્રોને લગાડીને દંડવત કરવાનો પ્રકાર આપણે ત્યાં છે. કઈ રીતે દંડવત કરાય એનો એ વિવેક છે. ચરણસ્પર્શનો પણ વિવેક છે. જેમ તમારે ત્યાં 2-3 સ્વરૂપો સેવામાં એક સાથે બિરાજતા હોય, ત્યારે દરેકના સ્પર્શ કરી આંખે ન લગાડાય. પહેલા સૌથી મુખ્ય સ્વરૂપ હોય એનો સ્પર્શ કરાય, પછી બીજા સ્વરૂપનો સ્પર્શ કરાય અને પછી નેત્રોને લગાડવું. તમારા શરીરને લાગે તો હાથ પ્રસાદી થઈ ગયા કહેવાય, પછી હાથ ખાતા કરવા પડે. કોઈ વલ્લભકુલને ત્યાં પણ તમે જ્યારે જાઓ ગુરુજનને ત્યાં, અને આચાર્ય શ્રી એમના લાલજી આજે બિરાજતા હોય, ત્યારે વલ્લભકુલનો વિવેક એ છે કે વચનામૃતની શરૂઆત નાનાથી લઈને મોટામાં થાય. સૌથી પહેલા નાના બાળક બોલે, પછી એનાથી મોટા, પછી સૌથી મોટા આચાર્ય શ્રી બોલે. અને ચરણસ્પર્શની શરૂઆત સૌથી પહેલા મોટાને થાય અને પછી નાનાને કરીને પછી નેત્રોને લગાવે. આ વચનામૃત અને ચરણામૃતનો ફરક છે. વચનામૃત જ્યારે થાય ત્યારે નાનાથી મોટા, ચરણસ્પર્શ જ્યારે થાય ત્યારે મોટાથી નાના, આવો પ્રકાર. અને એટલા માટે આ નાના નાના વિવેકો આપણે ત્યાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પ્રભુ આ વાઘનું ભૂષણ ધારણ કરી અને ભક્તોને નિર્ભય આપે છે. એ કરતે એમ કર્યું કે પ્રભુ રક્ષાર્થ શ્રી યશોદાજી ધરાવે છે કે મારા લાલનને કોઈની નજર ન લાગી જાય. અને એટલા માટે વાઘનખ આદિ ધરવામાં આવે. હમેલ બનાવીને એમાં અનેક પ્રકારના ગ્રહોના નંગો હોય, મૂંગા હોય, આદિ ધરવામાં આવે અને ઠાકોરજીને ધરવામાં આવે કે મારા લાલનને કોઈની નજર ન લાગે. આવી પૃથક શરણ માર્ગો ઉપદેશતા. એટલે મહાપ્રભુજીને શરણ માર્ગ તો પ્રગટ કર્યો, પણ દુનિયામાં શરણ માર્ગ તો ઘણા છે. આ તો પૃથક શરણ માર્ગો ઉપદેશતા. કંઈક અલગ છે, કંઈક જુદું છે. બીજી જગ્યાએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ થાય. પુષ્ટિ માર્ગમાં ઊંધું, અહીંયા પહેલા મોક્ષ, પછી કામ, પછી અર્થ અને પછી ધર્મ. બીજી જગ્યાએ મર્યાદા માર્ગમાં પહેલા ધર્મ, પછી અર્થ, પછી કામ અને મોક્ષ. એ રીતે પ્રક્રિયા છે. અહીંયા પહેલા મોક્ષ. મોક્ષ એટલે મોહનું મરવું. જીવ જ્યારે આવે ને પુષ્ટિ ભક્તિમાં તો સૌથી પહેલા હાથમાં તુલસી દળ લઈને બ્રહ્મ સંબંધ કરાવવામાં આવે. અને બ્રહ્મ સંબંધ કરાવે એટલે બ્રહ્મ સંબંધમાં શું કરે? પોતાની અહમતા અને મમતાનું સમર્પણ કરીને હું અને મારું પ્રભુ આજથી આપને ધરું છું. વસ્તુઓના નામ તો પછી લઈએ, બરાબર છે, પણ મૂળ વાત તો અહમતા મમતાની છે. જ્યાં જ્યાં આપણું મમત્વ છે ને જ્યાં આપણી અહમતા છે એ બંને પ્રભુને ધરી દઈએ અને મોહનું મરવું એ જ મુક્તિ. સંસારાસક્તિ ઉઠી જાય, હવે બધું પ્રભુનું છે. એટલે પેલા મોક્ષ, પછી આવે કામ. કામો હરિત દૃક્ષૈવ. ભગવાનના થયા એટલે એમ થાય કે હવે પ્રભુની સેવા ક્યારે મળે, પ્રભુના દર્શન ક્યારે મળે. અનેક પ્રકારની અલૌકિક કામનાઓ જાગે. આને કહેવાય કામ પુરુષાર્થ. એમ થાય કે પ્રભુ મને મળે એટલે જઈને આપણે વિનંતી કરીએ કે અમારે ભગવત સેવા કરવી. અને ગુરુજન પુષ્ટાવીને ઠાકોરજી પધરાવી આપે. અર્થો હરિરેવહી. અને અર્થરૂપ પ્રભુ આપણને મળ્યા, ઠાકોરજી મળ્યા. એ જ આપણું અર્થ. ધર્મ હિતે પાયો યહ ધન. આ જ આપણું ધન છે. અને પ્રભુ મળ્યા અને જ્યાં પ્રભુ ઘરે પધાર્યા એટલે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સત્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. અને પછી વૈષ્ણવનો ધર્મ શરૂ થાય.
અને વૈષ્ણવનો ધર્મ એટલે સર્વદા સર્વ ભાવે પ્રભુને ભજવા, એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. આમ અનેક પ્રકારના શૃંગારના દર્શન, એની ભાવના, આપણે ત્યાં ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવના, આ ત્રણેય પ્રકારની ભાવનાઓની ચર્ચા કરવામાં આવે છે. મૂળ વાત એ પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી, પણ લીલાત્મક છે, ભાવાત્મક છે. અને એટલા માટે ભગવત સંબંધી વસ્તુની સાથે ક્યારેય પણ લૌકિક જેવો વ્યવહાર નહીં કરવો. એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય, ભગવત સંબંધી હોય, એની જોડે લૌકિક જેવો વ્યવહાર નહીં કરવો. બીજા વાસણો ફેંકતા હોય એમ ઠાકોરજીની જારીજી ના ફેંકાય, એ યમનાજી સ્વરૂપ છે. એ રીતે બંટા ના ફેંકાય, એ રીતે એમના વસ્ત્ર ના મુકાય, એ રીતે એમના ખીલોના ના મુકાય. એટલે બહુ સાવધાનીથી સેવા કરવી. વારે ઘડીએ જારીજી પડી ન જવા જોઈએ, ખીલોનાઓ ન પડવા જોઈએ, બધું વ્યવસ્થિત રહેવું જોઈએ, અસ્તવ્યસ્ત ન હોવું જોઈએ. આ બધું વિવેક છે. સેવામાં જેટલો પ્રભુનો આદર, એટલો જ ભગવત સંબંધી વસ્તુઓનો આદર રાખવો. કારણ કે આ બધું જ સેવામાં સ્વરૂપાત્મક છે, અને સ્વરૂપાત્મક જાણ. આમ શ્રી હરિરાય મહાપ્રભુજી અનેક પ્રકારથી સમજાવે. હવે કહ્યું કે આવા સુંદર પ્રભુ છે તો ખરા, પણ એનો સ્વભાવ કેવો છે? ચલો, પ્રભુ બહુ સુંદર લાગ્યા, આવા સુંદર શૃંગાર ધરે, આવા વાંકડિયા કેશ અને એવા મનમોહક, પણ અમારા ઠાકોરજીનો સ્વભાવ કેવો? અને એ વાત કરતા 17મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ઠાકોરજીનો સ્વભાવ બતાવે છે.